લોકસભા ઇલેક્શન નજીક છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રિય ભૂમિકામાં આવી ગયું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે મોરબી તાલુકામાં આવેલા લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 5માં મોડી રાત્રે રેડ કરીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। રેડમાં 1.51 કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે। તમને જણાવી દઈએ કે રેડમાં કુલ 3210 પેટી વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે। ટીમ દ્વારા કુલ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે 7 વાહન સાથે કુલ 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે અહીં ફ્રૂટના બોક્સની આડમાં નશાનો વેપાર કરવામાં આવતો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચોટીલા, થાન, વાંકાનેર અને મોરબીમાં દારૂ મોકલતા હતા। બીજી તરફ અઠવાડિયામાં 2 વખત દારૂનું કટિંગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે। એની કિંમત 66,50,000 છે। 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે। આ જે ગોડાઉન છે, ગોડાઉનનો માલિક ભવાની સિંહ છે, લાલપરના છે। એને 5 મહિના પહેલા જીમિત નામનો જીમિત શંકરલાલ પટેલ, જે રહેવાસી અમદાવાદનો છે, એને ભાડે આપેલું અને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજો એક રાજારામ મારવાડી ને પાટણમાં રહી અને દર અઠવાડિયે 2 ગાડીનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાઈ આવેલ છે।